હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે એક નવી રેસીપી લઈને આવી રહ્યા છે. આજે આપણે ડંગેરાની રેસીપી બનાવવાના છે. તો આ નાસ્તો સવાર માટે અને સાંજ માટે પણ ખૂબ હેલ્ધી નાસ્તો છે. તો આ નાસ્તો તમે ઉનાળામાં બહુ ભારે ખોરાક ના લેવો હોય તો તમે આ સરળ રેસીપી બનાવી શકો છો. તો ફક્ત 5 મિનિટમાં બની જાય તેવી રેસીપી છે. તો તમે પણ આ જરૂરથી બનાવવાનો ટ્રાય કરજો. તો ચાલો હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. એન્ડ સુધીમાં જોડ્યા રહેજો. તો આપણે 2 વાડકી ચોખાનો કકરો લોટ લઈ લઈશું. આ લોટ તમને ઘંટીએ પણ મળી જશે. આપણે અહીંયા એક દૂધી લઈ લીધી છે, તેને આપણે છીણી લેવાની છે. હવે આપણે 2 ચમચી તેલ એડ કરી દઈશું. હવે તેને મિક્સ કરી લઈશું. તો આપણે દૂધીને છીણી લીધી છે. હવે તેમાં આપણે દૂધી એડ કરી લઈશું. હવે આપણે મિક્સ કરીને તેમાં દહીંને એડ કરી લઈશું. 1 ગ્લાસ પાણી એડ કરી લઈશું. હવે આપણે 20 થી 25 મિનિટ સુધી ખીરુંને પલળવા દઈશું. 20 થી 25 મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણું ખીરું સરસ રીતે પલળી ગયું છે. હવે આપણે 6-7 મરચાં લઈ લીધા છે, એક આદું લઈ લીધું છે અને થોડા લસણ લઈ લીધા છે. તેને આપણે પીસી દઈશું. આદું, લસણ અને મરચાંની પેસ્ટ રેડી થઈ ગઈ છે. એક કઢાઈ લીધી છે, તેમાં તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થયા બાદ 1 ચમચી રાઈ એડ કરીશું. હવે તેમાં આદું, લસણ અને મરચાંની પેસ્ટ, કઢી પત્તા એડ કરી દઈશું. હવે થોડા તેમાં તલ એડ કરી લઈશું. 1 ચમચી હળદર એડ કરી દઈશું. 1 ચમચી હળદર એડ કરી દઈશું. પછી મરચું એડ કરીશું. 1 ચમચી ધાણા જીરું એડ કરીશું. હવે ખીરુંમાં એડ કરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું. 1 ચમચી ખાંડ એડ કરી લઈશું. હવે તેને મિક્સ કરી લઈશું. હવે આપણે અહીંયા એક પેન લઈ લીધી છે, એમાં આપણે ખીરું એડ કરી દઈશું. હવે ઉપરથી તેલ એડ કરી દઈશું. હવે આપણે થોડી વાર તેને ચડવા દઈશું. તો તમે જોઈ શકો છો આપણું ડંગેરું ચડીને રેડી થઈ ગયું છે. તો તમને પણ આ રેસીપી પસંદ આવી હોય તો જરૂરથી બનાવવાનો ટ્રાય કરજો. મળીએ આપણે હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીને રાધે રાધે. જય સ્વામિનારાયણ.